હવે આજનો ટોપિક છે એસસીઆર, બરાબર છે. તો એસસીઆરનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, બરાબર. તો એસસીઆર વિશે વાત કરીશું. એ થાઇરિસ્ટરની ફેમિલીમાં જ આવે એસસીઆર. તો એના કન્સ્ટ્રક્શન તમને દેખાય છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે આ કન્સ્ટ્રક્શન છે, આ એનો સિમ્બોલ છે, બરાબર. તો આપણે એક્ઝામમાં પૂછે કે એસસીઆર વિશે સમજાવો, તો એસસીઆરનું કન્સ્ટ્રક્શન સિમ્બોલ પહેલાં ડ્રો કરી લેવાનું. એના પછી કન્સ્ટ્રક્શન વિશે આપણે શું લખીશું કે ભાઈ કન્સ્ટ્રક્શનમાં તમને શું દેખાય છે ભાઈ? તો કે 4 લેયર દેખાય છે. જુઓ, 1, 2, 3 અને 4. એટલે એસસીઆર છે એ 4 લેયર, 3 જંકશન, જંકશન J1, જંકશન J2 અને જંકશન J3, 3 જંકશન અને 3 ટર્મિનલ, બરાબર છે. તો 3 ટર્મિનલ કયા? તો કે એનોડ, કેથોડ અને ગેટ. એ રીતે આખું વાક્ય આપણે બનાવીએ તો કે એસસીઆર જે છે એ 4 લેયર, 3 જંકશન અને 3 ટર્મિનલવાળું ડિવાઇસ છે. આ એનું કન્સ્ટ્રક્શન થઈ ગયું, બરાબર છે. પછી એની એનાલોજી સમજીએ. તો એનાલોજી છે, તો એનાલોજીમાં આપણે જોઈએ તો જે એસસીઆર જે છે એ 2 ટ્રાન્ઝિસ્ટર ભેગું કરીને બનાવવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર વિશે તમને ખબર છે કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરના 2 ટાઈપ છે, એનપીએન અને પીએનપી. તમે આ જોશો, આ એનાલોજી છે આખી. એમાં પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. આને આપણે ભેગા કરી દઈએ આમ, બરાબર છે. તો આના જેવું જ દેખાશે તમને. જુઓ, પીએનપીએન એટલે પીએનપીએન, આ એનપીએનપી ભેગું થઈ જશે. એટલે એનોડ, કેથોડ અને ગેટ, એનોડ, કેથોડ અને ગેટ. એટલે 2 ટ્રાન્ઝિસ્ટરને ભેગા કરીને એસસીઆરને બનાવવામાં આવે છે. આ એની એનાલોજી થઈ ગઈ. એને આપણે કરંટ ડાયરેક્શનને એ રીતે બતાવવું હોય તો આ રીતે બતાવાય કે ધારો કે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે, આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. તો તમે આ ફિગરમાં તમે જોશો તો ધારો કે આ ટ્રાન્ઝિસ્ટર નંબર 2 છે, આ ટ્રાન્ઝિસ્ટર નંબર 1 છે. તો આ બંને ટ્રાન્ઝિસ્ટરને ભેગા કરેલા છે. એકનો કલેક્ટર એકના બેઝમાં જાય છે, બરાબર છે. ધારો કે આ છે એનું કલેક્ટર છે, તો કલેક્ટર આના બેઝ સાથે જોડેલો છે અને આનો કલેક્ટર જે છે એ આના બેઝ સાથે જોડેલો છે, બરાબર છે. તો આમાં તમે જોશો તો કરંટની ડાયરેક્શન થતાં ધારો કે આનો IC1 એટલે આ એક ટ્રાન્ઝિસ્ટર નંબર 1 છે, એનો કલેક્ટર કરંટ આના બેઝ બરાબર હશે, એટલે IB2 બરાબર હશે. એ રીતે આનો જે બેઝ છે IB1 એ આના કલેક્ટર બરાબર હશે, એટલે IB1 બરાબર IC2 હશે, બરાબર. આ એની આખી એનાલોજી થઈ ગઈ. આ થઈ ગઈ એસસીઆરની એનાલોજી, જેમાં 2 ટ્રાન્ઝિસ્ટરને આપણે ભેગા કરીને કરંટની ડાયરેક્શન બતાવીએ છે. આના વિશે તમારે થોડું લખવું હોય આના, તો આમાં આપણે ધારો કે IB1ના કરંટને વધારીએ. અહીંયા મેં લખ્યું છે, આખી થિયરી ટૂંકમાં લખી છે કે ભાઈ IB1નો કરંટના વધારો થાય તો IC1ના કરંટમાં વધારો થાય છે અને IC1 બરાબર IB2 થાય છે. આ કેસ નંબર 1. એ રીતે IB2, તો કે IB2ના કરંટમાં જો વધારો કરીએ, બરાબર છે, IB2ના કરંટમાં વધારો કરીએ તો IC2ના કરંટમાં પણ વધારો થાય છે અને જે IC2 કરંટ છે એ IB1 બરાબર થાય છે. આવા 2 કેસ આમાં બને છે. આ થઈ ગઈ એની એનાલોજી. એટલે તમને એક્ઝામમાં ખાલી એનાલોજી પૂછે તો આ એટલું સમજાવવાનું, બરાબર. આ કન્સ્ટ્રક્શન, સિમ્બોલ અને એનાલોજી વિશે વાત થઈ. હવે મેઇન જે ટોપિક છે એ એસસીઆરની કેરેક્ટરિસ્ટિક છે. એસસીઆરની કેરેક્ટરિસ્ટિક. તો એસસીઆરની કેરેક્ટરિસ્ટિકમાં આપણે જોઈએ છે તો કે ભાઈ આ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે અને આ રિવર્સ કેરેક્ટરિસ્ટિક છે. હવે તમે કેરેક્ટરિસ્ટિકમાં જોશો તો તમને આમ જોવા જશો તો ડાયોડ જેવું લાગે. એક પોર્શન આમ કરી ડાયોડમાં કેવું રીતનું આવતું હતું એવું જ લાગે, પણ આપણે ડિફરન્સ અહીંયા ગેટ કરંટ લીધેલા છે. જુદા જુદા ગેટ કરંટે આપણે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક ડ્રો કરેલી છે, બરાબર છે. તો આમાં તમે જોશો તો આ ફોરવર્ડ વોલ્ટેજ આવશે, આ ફોરવર્ડ કરંટ આવશે, એ રીતે આ રિવર્સ વોલ્ટેજ આવશે, આ રિવર્સ કરંટ આવશે. એટલે આ દોર દેવાનું. હવે આ રીતની એની કેરેક્ટરિસ્ટિક આવે છે. આ કઈ રીતે આવે છે? તો આમાં 4 ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ છે. ખાસ 4 વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ છે. તો કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે? તો કે ભાઈ બ્રેક ઓવર વોલ્ટેજ. તો બ્રેક ઓવર વોલ્ટેજ કોને કહેવામાં આવે છે? બ્રેક ઓવર વોલ્ટેજ અહીંથી છે ને, આ બધા બ્રેક ઓવર, આ બ્રેક ઓવર વોલ્ટેજ છે. જે ફોરવર્ડ વોલ્ટેજે એસસીઆર ફોરવર્ડ દિશામાં વહન કરવાનું શરૂ કરે અને ફોરવર્ડ કરંટમાં ત્વરિત વધારો થાય. એટલે તમે જુઓ આ ફિગરમાં આ દેખાય છે અહીંયા, જે ફોરવર્ડ વોલ્ટેજે એસસીઆર ફોરવર્ડ દિશામાં એટલે આ ફોરવર્ડ દિશામાં વહન કરવાનું ચાલુ કરે છે અને ફોરવર્ડ કરંટમાં ત્વરિત વધારો થાય. જુઓ આવી રહ્યો છે આ ત્વરિત વધારો, એટલે શાર્પલી ઇન્ક્રીઝ થાય છે. એ બધા વોલ્ટેજને શું કહેવામાં આવે છે? બ્રેક ઓવર વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે આ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ કહેવાય એને, બરાબર છે. અહીંથી જુઓ શાર્પલી પછી કરંટ કેવો થઈ જાય છે? ઇન્ક્રીઝ થઈ જાય છે. એના પછી છે હોલ્ડિંગ કરંટ. તો હોલ્ડિંગ કરંટ કોને કહેવામાં આવે છે? હવે હોલ્ડિંગ કરંટ એટલે એસસીઆર ઓન થયા પછી, એટલે એસસીઆર એકવાર ચાલુ થઈ ગયા
તો એસસીઆર ઓન થયા પછી તેને કન્ડક્શનમાં ચાલુ રાખવા માટે જોઈતા કરંટને શું કહેવામાં આવે છે? હોલ્ડિંગ કરંટ. એટલે જુઓ આ હોલ્ડિંગ કરંટ છે. એક બીજી વસ્તુ યાદ રાખવાની કે હોલ્ડિંગ કરંટ કરતાં જો કરંટ ઓછો થઈ જાય એનોડ કરંટ તો એસસીઆર બંધ થઈ જાય. બરાબર છે. એટલે એસસીઆરને ચાલુ રાખવા માટે મિનિમમ કરંટ કેટલો જોઈએ? તો કે હોલ્ડિંગ કરંટ જેટલો જોઈએ. એના પછી છે લેચિંગ કરંટ. તો લેચિંગ કરંટ કોને કહેવામાં આવે છે? તો કે એસસીઆરને ઓફથી ઓન થવા માટે, એટલે એસસીઆર જ્યારે બંધ હોય અને બંધથી ચાલુ કરવા માટે, એટલે ઓફથી ઓન સ્થિતિમાં ચાલુ કરવા માટે જોઈતા કરંટને શું કહેવામાં આવે છે? લેચિંગ કરંટ કહેવામાં આવે છે. બરાબર છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે લેચિંગ કરંટ હોલ્ડિંગ કરંટ કરતાં હંમેશા વધારે હશે. કેટલો? તો કે 2 થી 5 ગણો વધારે હોય. લેચિંગ કરંટ હંમેશા હોલ્ડિંગ કરંટ 2 થી 5 ગણો વધારે હોય છે. બરાબર. એના પછી છે વર્કિંગ વોલ્ટેજ. બરાબર. વર્કિંગ વોલ્ટેજ કોને કહેવામાં આવે છે? તો કે એસસીઆરને સામાન્ય ઓપરેશન માટે આપવામાં આવતા વોલ્ટેજને, એટલે એનો મતલબ કે એસસીઆરને ચાલુ કરવા માટે જે વોલ્ટેજ મિનિમમ વોલ્ટેજ રિક્વાયરમેન્ટ છે એને વર્કિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. અને ખાસ નોટ કરીને તમારે લખવાનું કે એસસીઆરને હંમેશા શૂન્ય ગેટ કરંટના બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજે ઓપરેટ કરવામાં આવે છે. બીજી ખાસ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ એસસીઆર જે હશે આ એસસીઆર બરાબર છે એના 3 ટર્મિનલ છે, એનોડ, કેથોડ અને ગેટ. એટલે હંમેશા ઓપરેટ થવા માટે ગેટ કરંટની જરૂરિયાત પડે છે. એસસીઆરને હંમેશા ઓપરેટ થવા માટે ગેટ કરંટની જરૂરિયાત પડે છે. અને બંધ એને કરવો હોય, એસસીઆરને બંધ કરવો હોય તો એને હોલ્ડિંગ કરંટ કરતાં ઓછો કરંટ આપો એટલે એસસીઆર બંધ થઈ જાય છે. એટલે એસસીઆર ચાલુ જાતે થઈ જાય છે પણ બંધ કરવા માટે જુદી સર્કિટની એને જરૂર પડે છે. તો આ થઈ એસસીઆરની કેરેક્ટરિસ્ટિક.